દાઉદ બાદોવી પંચમહાલ જિલ્લામાં મનરેગા યોજનામાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનો આરોપ લાગ્યો છે. પંચમહાલ જિલ્લામાં મનરેગા યોજનામાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનો આરોપ લાગ્યો છે. પંચમહાલ જિલ્લાના મનરેગા સનસનીખેજ આરોપ લાગ્યો છે. કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ અજીતસિંહ ભાટીએ આરોપ લગાવ્યો છે. ખાસ કરીને મોરવા હડપ અને ગોગંબા તાલુકામાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનો દાવો કર્યો છે. આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. હાલ દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે કે જેમાં કેટલીક એજન્સીઓ ઉપર પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. હવે પંચમહાલમાં પણ આવી જ ગેરરીતિ થઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. કોંગ્રેસ નેતાનું કહેવું છે કે તેમણે આ મુદ્દે વારંવાર તંત્રને રજૂઆતો કરી પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. અજીતસિંહ ભાટીએ આરોપ લગાવ્યો છે કે ભાજપ શાસિત હોદ્દેદારો આ ગેરરીતિમાં સંડોવાયેલા છે. મનરેગા યોજના આ ગરીબોની યોજના છે. ગરીબોને ઘર આંગણે જ રોજગારી અપાતી યોજના છે, પરંતુ અહીં તો ગરીબોના હકની રોજગારી છીનવી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. કોંગ્રેસ નેતાઓનું કહેવું છે કે અમે માંગ કરીએ છીએ કે આ મામલે તાત્કાલિક તપાસ થાય, દોષિતો સામે કડક કાર્યવાહી થાય. ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા તમામ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવે તો આ મામલે હવે સરકાર અને તંત્ર શું પગલાં લેશે તેના પર સૌ કોઈની નજર રહેશે. વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો અમારી સાથે. ઝેડ ટાઈમ ન્યૂઝ. આભાર. પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં જે રીતના મનરેગા યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે અને આદિવાસી ગરીબ સમાજમાં જે લોકો કામ કરવા માટેની આ યોજના, એ યોજનાના નાણાં મિલીભગતથી અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો, એજન્સીઓ અને કર્મચારીઓ અને એ રીતના જે ઉપાડી લેવામાં આવ્યા છે, એ તો ખૂબ જ દુઃખદ અને ચિંતાનો વિષય છે. આપ જાણો છો કે વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સાહેબે આ જ બાબતને લઈને દાહોદમાં તપાસ માંગી હતી અને એ તપાસની શરૂઆત થઈ છે. ત્યારે એમના અનેક નામો સામે આવ્યા છે. આ જ પ્રશ્ને પંચમહાલ જિલ્લામાં પણ અવારનવાર અનેક વખત રજૂઆતો થઈ છે. ખાસ કરીને મોરવા હડપ, ગોગંબા અને જાંબુગોડા ટ્રાઇબલ વિસ્તારોમાં મનરેગાના જે કામો થયા છે એમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ગેરવહીવટ, ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો છે. ત્યારે આ ગેરરીતિ, ભ્રષ્ટાચાર હરગીજ ના ચલાવી લેવાય, કારણ કે સરકારી યોજનામાં જો પૈસા આવી રીતના ચાઉ થઈ જાય અને ગરીબ લોકોના નાણાં કોઈના ખિસ્સામાં જાય, એ તો ખૂબ ગંભીર અને તપાસનો વિષય છે. આ સમગ્ર મુદ્દેને પ્રશ્ને ખાસ કરીને પંચમહાલ જિલ્લામાં અવારનવાર રજૂઆત થઈ છે. ત્યારે આની ન્યાયિક તપાસ થવી જોઈએ અને જે લોકોએ પણ આ વ્યાપક ભ્રષ્ટાચાર કર્યો છે, ગેરરીતિ કરી છે, એમની ધરપકડ પર થવી જોઈએ અને એમની પાસેથી આ નાણાંને વસૂલાત કરીને સરકારમાં નાણાં જમા કરાવવા જોઈએ અને સાચા અર્થમાં આ જે મનરેગા યોજનાની રોજગારીની જે કામગીરી છે, એ સાચા જેમને જરૂર છે એવા લોકોને રોજગારી મળવી જોઈએ. પરંતુ જે રીતના વ્યાપક આ ભ્રષ્ટાચાર આ જિલ્લામાં થયો છે, એ તો ખૂબ જ તપાસનો વિષય છે અને જે લોકોના પણ નામ સામે આવે એ લોકોને તાત્કાલિક જેલના સળિયામાં ધકેલવા જોઈએ અને તો જ ગરીબોના આ નાણાં જે ચાઉ થતા અટકશે અને આ જે ભ્રષ્ટાચાર છે એના પર કંટ્રોલ આવશે. અમે પણ આ માટે આ મુદ્દે અને પ્રશ્ને રજૂઆતો અગાઉ થઈ છે અને હવે પણ જ્યારે અમિતભાઈ ચાવડા સાહેબે આ મુદ્દો ઉઠાવ્યો છે તો પંચમહાલનો પણ મુદ્દો ઉઠાવી અને આ તપાસ થાય અને ફરિયાદ દાખલ થાય એ તરફના જે કાર્યવાહી છે એને ગતિ આપવા અમારા તરફથી પણ અમે પ્રયત્ન કરીશું. આપણા માટે શું રાજકીય હોદ્દેદારોની સંડોવણી હોઈ શકે? બિલકુલ. આમાં જે રીતના નામો સામે આવ્યા છે, દાહોદ જિલ્લામાં ખાસ રીતના જે નામો આવ્યા છે, એમાં ભારતીય જનતા પાર્ટીના મંત્રી છે, એમની સાથે સંકળાયેલા એમના પુત્રો હોય કે અન્ય મિત્રોના નામો પણ આમાં સામે આવ્યા છે. તો આ જિલ્લામાં પણ એવી જ રીતના સત્તાધારી પાર્ટી સાથે સંકળાયેલા કેટલાક લોકોએ આ ભ્રષ્ટાચારમાં પોતાનો સૂર પુરાવી, હિસ્સો મેળવી અને સરકારી કર્મચારી, અધિકારીઓ, એજન્સીઓ અને કોન્ટ્રાક્ટર મારફતે આર્થિક લાભ લેવા જે પ્રયત્ન થયો છે, એ ખૂબ જ દુઃખદ બાબત છે અને આની સંપૂર્ણ ન્યાયિક તપાસ થવી જોઈએ અને જવાબદાર સામે પગલાં ભરવા આવશ્યક અને જરૂરી છે.